હવે જોઈ હું મારું મોઢું અરીસામ જોઉં છું તો મને આ બાજુ ઓલું શું કહેવાય મ છે મ, તો એ અરીસામ ક્યાં દેખાય? ઊંધો દેખાય, બરોબર. હવે આ અરીસાનું પ્રતિબિંબ હું બીજા અરીસા પર પાડું અને એમાં મારું મોઢું જોઉં તો પાછો મ કઈ બાજુ હતો? જ્યાં હતો ત્યાં આવી જાય કે નહીં? સમજાય છે? મારો કહેવાનો મતલબ કંઈક એવો છે કે હું જ્યારે એક ઘડિયાળનું એકી અંકોમાં પ્રતિબિંબ પાડતો હોય, એકી અંકોવાળા અરીસામાં હું પ્રતિબિંબ પાડું તો એ પ્રતિબિંબ ઉલટું આવે. જ્યારે બેકી, જો મેં બીજો અરીસો રાખ્યો એટલે બેકી સંખ્યા થઈ ગઈ, બે અરીસા થઈ ગયા, તો એમાં કેવું આવતું હતું? સીધું. બરાબર. આ મિત્રો પૂછે છે ઘણી વાર, એટલા માટે તમને હું કરાવું છું. જો અહીંયા શું છે કે અત્યારે ઘડિયાળમાં 8:25 વાગ્યા છે. કેટલા? 8:25 વાગ્યા છે. હવે આ ઘડિયાળને ક્રમબદ્ધ ગોઠવેલા 256 અરીસામાં જોવાનું છે. ક્યાં? 256 અરીસામાં. કોક નવરું હોય છે કદાચ, અરીસા ગોઠવી લીધા, લડી લેવાની વાત થઈ છે ને, પૂરો મૂકે જ નહીં, બરોબર. તો 256 અરીસો ગોઠવો છે, મને એમ કીધું 256 અરીસામાં હું જોઉં તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. હવે આ ગોઠવવા વાળાની મહેનત માથે પડી, કારણ કે 256 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે મિત્રો, બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યામાં હું ઘડિયાળમાં જોઉં કેટલા વાગ્યા છે? સીધે સીધું દેખાય ભાઈ, 8:25 જ વાગ્યા હોય. રેડી? બરોબર. એની પછી આગળ વધી અને હું 8:25 વાગ્યા વાળી ઘડિયાળ છે અને 256 નહીં, હવે આને કહી દઉં 19માં ક્રમે ગોઠવેલા અરીસા છે, 19માં અરીસા જોઉં તો કેટલા વાગ્યા છે? તો મિત્રો ઉલટું આવે. તો એના માટે શું કરવાનું? 11 અને 60 માંથી આપણે બાદ કરતા હતા, એ કરી નાખવાનું. હાલો, અહીંયા 10, અહીંયા 5, 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 2 જાય તો 3, 11 માંથી 8 જાય તો 3. કેટલા વાગેલ દેખાતા હશે? તો 3:35. મિત્રો અહીંયા તમારે ખાસ એટલું જોવાનું છે કે જો ક્રમબદ્ધ ગોઠવેલા અરીસાની સંખ્યા બેકી હોય તો એનું એ જ પ્રતિબિંબ દેખાય, અને એકી હોય તો આપણે જે રેગ્યુલર રીતે કરતા હતા એ રીતે કરવાનું, બરોબર.